આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહેમાન કોલોની પીર અઝીમે મિલકત દરગાહ ખાતે રિફાઈ મોઈની તરફથી ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના હજ કમિટીના ચેરમેન શ્રી ઇકબાલભાઈ સૈયદ જેઓ પધાર્યા હતા, તેમનું પણ પુષ્પ આપી અને પીર મોઈન બાબાએ સ્વાગત કર્યું છે। સાથે જ 400થી વધારે લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે। ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો। તમામે અહીંયા લાભ પણ લીધો છે। ये शहर बड़ौदा की मशहूर खानका अहले सुन्नत जुमा मस्जिद बिल्डिंग मांडवी बड़ौदा की जानिब से हज़रत सैयद अहमद कबीर रिफ़ाई रजी अल्लाह तआला अन्हु और सरकार सैयदना अब्दुर्रहीम महबूबुल्लाह रिफ़ाई रजी अल्लाह तआला अन्हु दोनों रिफ़ाई बुजुर्गों के उर्स पाक के मौके पर खानका अहले सुन्नत की जानिब से मेमन कॉलोनी धनानी पार्क में आस्ताना अज़ीम मिल्लत के करीब ये रिफ़ाई मोइनी मेडिकल चेकअप कैंप रखा गया और साथ ही साथ ब्लड डोनेशन का भी कैंप रखा गया है। और अल्हम्दुलिल्लाह काफ़ी तादाद में मरीज़ लोग यहाँ आए हैं और खानका की तरफ से उनको दवाइयाँ भी फ्री में दी जा रही है। साथ में आज कौन उपस्थित है? ये हमारे साथ गुजरात राज्य के हज कमेटी के चेयरमैन जनाब इकबाल बाबा सैयद यहाँ आए हैं। मेरी दावत पर मुझे बेहद खुशी हुई और साथ ही साथ हमारे बड़ौदा शहर के और भी जिम्मेदारान हजरात और खानकाहों के सज्जादगान तशरीफ लाए। मैं सभी का दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। आज જે વડોદરામાં રિફાઈ મોઈની મેડિકલ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યો છે, તેમાં અમારા વડોદરાના આગેવાનો અને જે અમારા પીર અઝીમ મિલ્લતના જે ખિદમતગાર છે તેઓની તરફથી જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, આ કાર્યક્રમના અંદર મેં જોયું કે 300થી 350 માણસોએ બ્લડનું ડોનેશન કરેલ છે અને હજારોની તાદાદમાં ગરીબોની ખિદમત થયેલ છે। ગરીબોને જે દવા મફત આપવામાં આવેલ છે તે મેં અંદર જઈ તમામ મેડિકલ કેમ્પની અંદર તપાસ કરી અને તમામ ડૉક્ટરો સાથે તેમજ મરીઝો સાથે મેં મુલાકાત કરી। મને એટલી બધી ખુશી થઈ છે કે કદાચ વડોદરામાં આ પહેલું કેમ્પ રાખવામાં આવેલ હશે।